જય અંબે જય બોલે. જો આજે આપણે બનાવવાના છે મેંગો આઈસ્ક્રીમ. તો એમાં શું જોઈશે? જુઓ, 2 કેરી લીધી છે, કેસરની છે, આ કસ્ટર્ડ પાવડર છે, આ મોરચ છે અને આ પાણી છે. આટલી વસ્તુ આપણે જોઈશે. હવે આપણી કેરીની આપણે સાલ કાઢીને પછી એના ટુકડા કરી લઈએ. ચાલો, જો કેરીની સાલ કાઢીને આપણે આ ટુકડા કરી લીધા. હવે આપણે આનો રસ બનાવી દઈશું. જો આપણે કસ્ટર્ડ પાવડરને પાણીમાં ચાલો વઘારી દઈશું. પાણીમાં વઘારી લેવાનું એટલે પાણી ના બાજી જાય. બરાબર, આ રીતે વઘારી દેવાનું. જો હવે આપણા કેરીના જોડે જાય ને આપણે આના પેલી એ કરી દઈશું, રસ બનાવી દઈશું કેરીનો. અને આ મોરસ અંદર નાખી દેવાની છે આપણે. જો આ મોરસ નાખી દઈએ અંદર, આ મોરસ આટલી નાખી. બરાબર, પછી એવા આપણે થોડું પાણી નાખીશું. જો થોડું આપણે પાણી નાખીએ, આટલું પાણી નાખીએ છીએ. ઘણા દૂધ નાખે પણ આપણે દૂધ નાખતા નથી. અને આપણે પાણી નાખીશું. અને અત્યારે આપણે પેલો કસ્ટર્ડ પાવડર છે ને એ અંદર નાખી દઈએ. બરાબર, આટલું અંદર નાખી દઈશું આપણે. હવે આપણે આને ગ્રાઇન્ડર ફેરવી દઈશું. આ રીતે મતલબ ફેરવી દેવાનું. આપણે બનાવીએ છીએ મેંગો આઈસ્ક્રીમ. બધા ઘણા આમાં દૂધ નાખે તો આપણે દૂધ નથી નાખવું, એમ બનાવીએ છીએ પાણીથી. પાણીના પાવડરના કેરી. બસ, હવે આપણે આને એક ડબ્બામાં ભરી લઈશું. તો હવે આપણે આ ડબ્બામાં નાખી દઈશું આ રસ. આ રીતે ડબ્બામાં ભરી લેવાનું. પછી આપણે ઢાંકણું રાખી દઈશું. અને આને હવે આપણે ફ્રીજમાં મૂકી દઈશું 8-10 કલાક માટે. જો આપણે આઈસ્ક્રીમ અહીંયા મૂકી દીધો, હવે 8-10 કલાક પછી આને જોઈ લઈશું આપણે આ મેંગો આઈસ્ક્રીમ. ચલો, ફ્રીજ કરી દઈએ બંધ. જો આપણે ફ્રીજમાં આઈસ્ક્રીમ મૂક્યો તો 8-10 કલાકથી હવે આપણે જોઈ લઈએ. ડબ્બાને લઈ લઈએ બહાર. બરાબર, આ રીતે. જો આપણા મેંગો આઈસ્ક્રીમ મસ્ત મજાનો બની ગયો છે. જો થઈ જશે કાઠો, સરસ બની ગયો છે. હવે આપણે એને આમાં કાઢીએ, ગ્લાસમાં, કપમાં કાઢીએ. જો તૈયાર છે આપણો મસ્ત મજાનો મેંગો આઈસ્ક્રીમ. સારું, હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.